છે, દરેક રાજ્યના મુખ્યમંત્રી પણ હિન્દુ છે. ભારત દેશના જેટલા પણ રાજ્ય છે એના રાજ્યપાલ સૌથી વધુ હિન્દુ છે. અને ભારતની જે પ્રમુખ 3 આર્મી એટલે કે સેના છે, અલગ અલગ સેના, પાણીવાળી સેના, હવાઈ સેના અને થલ સેના એટલે જમીનવાળી સેના, એ 3 સેનાના ચીફ હિન્દુ છે. છતાંય જ્યારે જોવો ત્યારે હિન્દુને મુસલમાનોથી ખતરો છે. શા માટે આવા ન્યૂઝ દિન પ્રતિદિન વધારવામાં આવે છે? આ ફક્ત ને ફક્ત સાચા મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટેના દોસ્તો કાવતરાઓ છે. અને આની અંદર મને એવું લાગે છે કે મારા જેવા, તમારા જેવા જે નહુલોયા યુવાનો છે, જે ઈચ્છે છે કે ભારતની અંદર કોઈ પણ પ્રકારનો ધર્મવાદ ન થાય, કોઈ પણ પ્રકારનો કોમવાદ ન થાય, ના ભારત દેશ કઈ રીતે મજબૂતાઈથી વિશ્વગુરુ બને, એ લોકો માટેની અમારી વાત છે. મેં જે રીતે હું સમજી રહ્યો છું કે છેલ્લા 3-3.5 વર્ષથી ફક્ત ને ફક્ત હિન્દુ મુસલમાનના નામે જ વાતો કરવામાં આવી છે દોસ્તો. ક્યારેય પણ સાંજે 8 વાગે કે 7 વાગે કે 6 વાગે પ્રાઇમ ટાઈમની અંદર ન્યૂઝની અંદર ક્યારેય પણ એવું નથી આવ્યું કે હિન્દુસ્તાનની અંદર બેરોજગારી વધી રહી છે, હિન્દુસ્તાનનો ખેડૂતો દુઃખી છે, હિન્દુસ્તાની મહિલાઓની સુરક્ષા નથી, હિન્દુસ્તાનની અંદર શું શું તકલીફો થઈ રહી છે, એની બાબતે ક્યારેય કોઈ ન્યૂઝ બતાવવામાં નથી આવતા. બસ ફક્ત ને ફક્ત સમાચારો આવી રહ્યા છે દેશના ભાગલા પાડવા માટેના. 2-3 દિવસ પહેલા મેં જોયું ટીવીની અંદર કે રામ મંદિર બનાએંગે, રામ મંદિર બનાએંગે. બસ એક ને એક વાત છેલ્લા 10-15-20 દિવસથી ચાલી રહી છે. અને એક વાત સમજવા જેવી છે કે 2 એકર જમીનનો વિવાદ છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યો છે. અને અત્યારે ભાજપના અને અમુક સાધુ સંતો ભેગા થઈને એવું કહી રહ્યા છે કે ટોટલ ત્યાં 80 વીઘા જમીન છે, તો 2 વીઘા જમીનને સાઈડમાં રાખીએ અને બાકીની વધેલી 78 વીઘા જમીનની અંદર અમે રામ મંદિર બનાવીએ. તો પછી 30 વર્ષથી આટલો બધો કોમવાદના નામે હિંસાઓ શા માટે કરવામાં આવી? બસ એક જ વાત કહેવા માટે, આટલી જ વાત કહેવા માટે મને એવું લાગ્યું કે મારે આપ સૌની વચ્ચે રજૂ થવું જોઈએ, એટલું આપ સૌ વચ્ચે રજૂ થયું છું. દોસ્તો, આપણને કોઈ હિન્દુ મુસલમાનથી ખતરો નથી. કોઈક એવું કહેશે કે અમે હિન્દુ છીએ, કોઈ કહેશે અમે મુસલમાન છીએ. તો શું હિન્દુ અને મુસલમાન માટે પણ ચાંદો અને સૂરજ અલગ અલગ બનાવવા પડશે? શું હિન્દુ અને મુસલમાન માટે પણ પાણીઓ અલગ અલગ લાવવા પડશે? શું હિન્દુ અને મુસલમાન માટે પણ આજે શ્વાસ લઈએ છીએ જે હવા છે એ પણ અલગ અલગ બનાવવી પડશે? આપણે માનવ છીએ અને માનવતાનું પ્રેમ આપણા સૌ વચ્ચે રહે એની જવાબદારી તમારા અને મારા જેવા નહુલોયા યુવાનોની છે. આપણે શિક્ષણ કેવું મળે એના માટે લડવાની જરૂર છે, એના માટે ડિબેટ કરવાની જરૂર છે. આપણા યુવાનોને સારું શિક્ષણ મળ્યા પછી નોકરી કઈ રીતે મળે એના માટેની ડિબેટ અને એના માટેની ચર્ચાઓ કરવાની જરૂર છે. રાત્રે 8 વાગે હિન્દુ મુસલમાનના નામે ચર્ચાઓ કરવાની જરૂર નથી. આજે ખેડૂત જે છે એ ખેડૂત આત્મહત્યા કરે છે. ખેડૂતની કોઈ નાત જાત કે ધર્મ નથી હોતો. એ હિન્દુ પણ આત્મહત્યા કરે છે અને મુસલમાન પણ આત્મહત્યા કરે છે, પણ એનો ધર્મ એક જ છે કે એ ખેડૂત છે. તો મારી આ એક વિનંતી હતી અને મને દુઃખ લાગે છે કેમ કે હું આઝાદ ભારતના એક જાગૃત નાગરિક તરીકે આટલું બધું જોયા પછી હું ચૂપ બેસી શકું એમ નથી. મને ખરેખર દિવસે ઘણીવાર દુઃખ લાગે કે યાર કેવું ભારત બની રહ્યું છે આપણું. આમાં ઘણા બધા યુવાનો જોવે છે, તમને ખબર હશે કે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવે ને કોઈ પણ પાર્ટી કોઈ પણ રાજ્યની અંદર સત્તા મેળવે પછી ન્યૂઝ ચેનલ વાળા એક ભારતનો નકશો તૈયાર કરતા હશે કે આટલી જગ્યાએ ભાજપનું રાજ છે, આટલી જગ્યાએ કોંગ્રેસનું રાજ છે. હવે તમે સમજો, જ્યાં ભાજપનું રાજ છે ત્યાં કેસરી કલરનો એટલે કે ભગવો ધ્વજ મૂકવામાં આવશે, ભગવા કલરનું એ રાજ્ય બનાવવામાં આવશે. અને જ્યાં કોંગ્રેસનું રાજ હશે ત્યાં લીલો કલર મૂકવામાં આવશે. એટલે હિન્દુ અને મુસલમાનના નામે લોકોમાં ઝેર ભરવામાં આવે છે કે આ પાર્ટી એટલે હિન્દુની પાર્ટી, આ પાર્ટી એટલે કોંગ્રેસની પાર્ટી. લીલો રંગ તો ખેડૂતોની હરિયાળીનો રંગ છે દોસ્તો. અને એટલા માટે આ વાતને મને આનંદ મળ્યો કે આ બંને બુક મને મળી ગઈ છે. મારે જે સમજવું હતું, મારે જે જાણવું હતું એ આ બુક થકી હું જાણી લઈશ. અને હું ગુજરાતની અંદર ધર્મના નામે હિન્દુ મુસલમાન લડે એવું ક્યારેય હું ઈચ્છતો નથી. અને એટલા માટે આ વાત તમારા બધાની વચ્ચે રજૂ કરવા માટે આવ્યો છું.
અને આ બુક મને નથી ખબર કે ગુજરાતના મારા મિત્રો આ બુક વાંચવા માટે જો તમે તૈયાર થતા હોય તો મને સંપર્ક કરજો. આ હેમંત કરકરેનો હત્યારો કોણ એ બુક હું લાવી આપીશ અને તમે સાચું કહેશો કે ભારત દેશની અંદર સાચા આતંકવાદીઓ કોણ છે. આ 3 માંથી ઘણી બુકો બેન થઈ ગયેલી છે, પણ હું જાહેરમાં કહું છું કે આ બુકો મારી પાસે છે અને હું આ બુકને વાંચીને ભારત દેશની અને ગુજરાતની અંદર મારા નવલોયા યુવાનો જે ભારતનું ભવિષ્ય ઈચ્છે છે, જે ગુજરાતને મજબૂત બનાવવા માંગે છે, એ લોકોને હું હકીકત જણાવીશ. અને હું કોઈ પણ લડાઈમાં પાછો નથી પડ્યો. જે કામ લઉં છું એ પૂરેપૂરું પાર પાડું છું. હા, ગુજરાતી છું, પણ એક ગુજરાતી જેવો નથી કે હું જુઠ્ઠું બોલું છું. મેં 10% અનામત અપાવી છે. હું લડ્યો છું. આજે ગુજરાતના તમામ સમાજને આનો લાભ મળ્યો છે, ફક્ત અને ફક્ત તમારો સાથ અને મારી જીદ. હું જીદ યુવાનો માટે પણ કરવાનો છું, એમને રોજગારી મળે એના માટે પણ કરવાનો છું, અને ગુજરાતમાં એક પણ ખેડૂત આત્મહત્યા ના કરે અને દરેક ખેડૂતને પોતાનો સ્વતંત્ર અધિકાર મળે એના માટે પણ હું જીદ કરીને લડવાનો છું. ને એમાં તમારા બધાના સાથ અને સહયોગની જરૂર છે. હિન્દુ મુસલમાનના નામે આપણે લોકોએ લડવાની જરૂર નથી. મને એક પત્રકારે ખૂબ સારી વાત